મિત્રો અત્યારે ગરમી એટલી બધી વધી ગઈ છે ને કે આપણે એસી વગેરે 1 મિનિટ પણ રહી ન શકીએ. તો આજે હું તમને આખા દિવસમાં એ બતાવીશ કે 24 કલાક જેવું ગણી ગણ આપણે 24 કલાક આજે હવે તમને મારે હું ચૂકવું તમારી પાસે. આજે આપણે ચેલેન્જ કરવાના છીએ 24 hours એસીમાં 24 કલાક કેવી રીતે રહી શકીએ છીએ. જમવાનું, ખાવાનું, પીવાનું બધું આ રૂમમાં છે. અને આ રૂમમાં એક મારી ફેસિલિટી કેવી છે ખબર તમને, બાકી રૂમમાં તો તમને નહીં ખબર પડે, પણ આપણા રૂમમાં એક વસ્તુ એવું છે કે તેમાં તમે આખા દિવસમાં ગમે એમ રહ્યો તો એ તમને કાંઈ ફેર ન પડે. તો એ વસ્તુ છે આપણું આ બાથરૂમ. કારણ કે આપણે ખાઈએ પીએ તો લાગશે તો ખરા જ, તો આપણે ગમે ત્યારે આ રૂમમાંથી જઈ શકીએ છીએ. એ આપણે સારું છે. બાકીના રૂમમાં ન હોય તો આપણે આજે 24 hours એસી ચેલેન્જમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને તમે પણ જોઈ શકો છો કે એસી અત્યારે 16 ઉપર ટેમ્પરેચર છે, અત્યારે ચાલુ જ છે 16 ઉપર. અને આજે આપણે 24 hours એસીમાં રહેવાનો ચેલેન્જ છે. તો તમે બધા મારી સાથે જ જોડે રહેશો. પણ આપણી પાસે એક ટફ ચેલેન્જ છે કે આપણી પાસે એક વસ્તુ પણ ખાવાની વસ્તુ તમને કંઈ દેખાતી નહીં હોય, પાણીની વસ્તુ નહીં દેખાતી. તો એ ચેલેન્જ છે ને કે કેવી રીતે ખાધા પીધા વગર આખો દિવસ તમે રહી શકો છો. તો વિડીયો થોડોક લાંબો થશે, પણ તમારા માટે તો લાંબો વિડીયો પણ અમે તૈયાર કરવા જરૂર છે. બોલવાની થોડી મારે વધારે છે. તો આજે આપણે 24 કલાક એસીમાં કેવી રીતે રહી શકીએ તો તમને બતાવીશ. અત્યારે એસીનું ટેમ્પરેચર 16 ઉપર છે. અને ત્યારે આપણે જો તમને બધી વસ્તુ દેખાડું શું છે. અત્યારે પહેલાં તો આપણે આ મારા વાળ હાવણી જેવા વાળ ઓળવા માટે એક શું કહેવાય મિરર છે, ત્યાં 2 પટ્ટા પડેલ છે, પછી દત્તીઓ છે. અને તમને બહારનું વાતાવરણ કંઈક દેખાડું. બહાર અત્યારે આ છે, અત્યારે જો એસીનું કમ્પ્રેસર ચાલુ જ છે, તમે જોઈ શકો છો. આ આપણે કમ્પ્રેસર ફિટ કરેલ છે. પછી બીજું તો તમને હવે આ આપણે બારી બંધ કરી દઈએ. હવે શરદી થોડીક થઈ ગઈ છે. હવે તમને બાથરૂમનો રૂમ ટૂર દેવાનો છે, તો રૂમ ટૂર દઈ દો. આ પ્રકારનું કોઈ ટોયલેટ છે. લાઇટ ચાલુ કરો એક સેકન્ડ. આ ફુવારો છે કે આપણે નાહવા માટે જો પાણી પણ ફૂલ આવે. આ પાણી આવે છે. પછી હારપેક છે બાથરૂમ ધોવા માટે. અને રૂમ ટૂરમાં તો બીજું તો શું મારી પાસે છે, એક આપણી પાસે કપડાં બદલાવવા માટે કબાટ છે, નાહવા માટે આ બાથરૂમ છે. હવે આપણે લાઇટ બંધ કરી દઈએ અને આ પણ બંધ કરી દઈએ. એક આ કુલર છે, પણ કુલરની કાંઈ જરૂર નથી કારણ કે એસી પંખો બે ચાલુ જ છે આપણી માટે. પછી આ એક ચાર્જિંગ કેબલ છે, ચાર્જિંગ છે. અહીંયા ચાવી છે ઘરની. પછી આ મોબાઈલ સ્ટેન્ડ છે. પછી બીજું તો એક આ ઘોડી છે. આ આપણે શું કહેવાય આ નિહાણી છે. પછી આ કપડાં છે અહીંયા મેલા. પછી આ કાંક આપણો બ્લેન્કેટ છે, સારું બ્લેન્કેટ છે. પછી આપણે આ પાથરેલ ઓછાળ છે, 2 ઓકીસા છે. અને આ એસીનો રિમોટ છે ચાલુ બંધ કરવા માટે. આ એસીનો રિમોટ છે. બીજું તો મારે કાંઈ છે નહીં. તે એન્ટરટેન માટે તો એક આ ફોન છે. પછી આની અંદર આ ચાવીને એવું બ્લૂટૂથ હોતું છે, એટલે આપણે ફોન ગીત બી સાંભળવો તો બ્લૂટૂથ પણ છે આપણી પાસે. બસ આટલું રૂમ ટૂરમાં છે. અને એક આ લખવા માટે મારે યુટ્યુબમાં કેપ્શન લખ્યું હોય, જેમ કે કંઈક લખવું હોય તો એની માટે ચોપડો છે, દફતર છે, અને આ સ્ટડી ટેબલ છે. બસ આટલી વધુ વસ્તુ છે આપણા રૂમ ટૂરના. અહીંયા તો આપણે પીછી ને એવું બધું પડ્યું છે, એટલે સવારે પીછી કરવા માટે શું કરવું જોઈએ તો એ માટે બધું છે. પછી આપણું આ મિરર છે, જોઈ શકો છો ગાઈસ. અત્યારે મમ્મી લગભગ બોલાવે છે કે કામ છે ને બધું. કાંઈ કામ નથી. અને આજે આપણે 24 કલાક એસીમાં વિતાવવાના છીએ. તો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક આ લેમ્પડી છે ને આ લેમ્પ છે. આ લેમ્પ એક ખાસિયત તમને બતાવું એક સેકન્ડ. આની સ્વિચ છે, જો આ બંધ થઈ ગયો. આપણી પાસે હવા ઉજાવ મારે આપણી માટે આ બારી જ છે. ત્યારે આપણે લેમ્પ બંધ થઈ જાય તો આ બારી આપણી માટે એક મસ્તની આરામદાયક છે. અને આની બહારથી પવન સારો આવે છે, એટલા માટે આપણે એસી કારણે ચાલુ છે. ઘડીકમાં તો હમણાં રૂમ ઠંડો થઈ જશે. પછી આની એક ખાસિયત તમને બતાવું એક સેકન્ડ. જો અત્યારે વાઇટ છે, આ તો ઓલી ચાલુ થઈ. અત્યારે વાઇટ છે, ફૂલ વાઇટ હશે, તમે જોઈ શકો છો.
પછી આનું બંધ કરીને ચાલુ કરીશ તો આ વ્હાઈટ જ રહેશે, પણ હજી એકવાર બંધ કરીશ અને ચાલુ કરીશ તો આ પીળો થઈ જશે. જુઓ ગાઈસ, આ ખાસિયત છે આમાં, આ પ્રકારની ખાસિયત છે. તો તમને આ અમારો બ્લોગ આ લગભગ ગાઈસ તો પપ્પા લાવ્યા હતા કે 500-550 હતો, કારણ કે 2 કલર છે ને આમાં. ત્યારે આપણે ચાલુ કરી દઈએ, કારણ કે આમાં 2 કલર છે ને એટલે તમને આમાં મજા આવે, રાતે આપણે લેમ્પડીની જરૂર ન પડે આમાં. એટલા માટે અત્યારે આપણે આ જો મિરર છે આ પ્રકારનો કાંક મિરર પણ મોટો છે. પછી અંદર તો કંઈ વસ્તુ એટલી બધી પડી નથી, આમાં કપડાં ને એવું બધું પડ્યું છે. જો કહીશ, અને પૈસા તો મારી પાસે હોય નહીં, કારણ કે હું હાવ ગરીબ માણસ. જો કહીશ, આની અંદર પણ આ બધી વસ્તુ પડી છે. અને ખાવા માટે મારી પાસે ખાવા માટે એક જ વસ્તુ છે, બપોરનું ભોજન, તે મૂકી દઈ દઈશું. બાકી તો કાંઈ વસ્તુ છે નહીં. રૂમ ટૂર તો મેં તમને દીધો. હવે આપણે તમારી સાથે થોડીક મસ્તીનો મૂડ છે, તમે જોઈ શકો છો ગાઈસ. આપણે થોડુંક ઓકેસો હરખું કરી લીધું. અને પહેલાં તો એ તો જોવા દો પહેલાં કેવી રીતે થશે બધું. આ બધું આવું કાંક આપણી પાસે છે. આમાં જો ચાર્જિંગમાંથી કાઢી તો નાખો. આ પિન મારા નવા ચાર્જિંગની છે. મારી પાસે એપલનો ફોન છે ને તેનું ચાર્જિંગ આમાં છે. જો ગાઈસ, આપણે પિન પણ ભરાઈ દઈએ. પિન થોડીક આખરી છે એટલે આમાં ભરાય નથી, ચાર્જ તો બંધ જ છે. બસ એટલી વસ્તુ છે આપણી પાસે. એન્ટરટેન માટે કાંઈ આપણી પાસે વસ્તુ નથી. ફોન કેટલો કાંઈ આપણે જોઈ શકીએ, ફોન એ બધું છે. અને અત્યારે તો ગાઈસ બીજું તો કંઈ છે નહીં. તો અમારા આવા બ્લોગ જોવા માટે ગાઈસ આવી રીતે તમારી સાથે અમે વિડીયો બનાવીએ છીએ, આવું બધું કરીએ છીએ. 24 કલાક એક રૂમમાં રહેવું કંઈ પહેલી વાત નથી. તમે એક દી ખાલી અડધી કલાક એક રૂમમાં રહીને બતાવજો, 1 કલાક 5-5 કલાક રહીને બતાવો તો તમને હું માનું. પણ તમે આવું ઘરે ટ્રાય ન કરતા, કારણ કે આ રિક્સી છે થોડુંક. 1 કલાક કોઈ રહી શકતું નથી, જે 24 કલાક રહી શકે તે મહાન વાત કહેવાય છે. તો આવું બધું કરવું પડે છે ગાઈસ મીડિયા પાછળ. તો લાઇક શેર અને એટલે અમારી મહેનત થતું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આપો પ્લીઝ. પછી તો હવે તમારી ઉપર બધું છે. આપણે ત્યારે તો બીજું કંઈ એન્ટરટેન માટે છે નહીં. તો આવા જવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. 2 વાર કહેવું પડે, કારણ કે તમે 2 વાર પછી જ માનો છો. એટલે આવું બધું છે. જોવો ગાઈસ, આમાં એટલી બધી વસ્તુ છે. પંખો ઉપર 5 ઉપર તો પંખો ચાલુ છે. પૈસાવાળા સહિત નહીં પૈસા અમારી પાસે તો કરવું હું પછી. આ એક એસી જો અમને જૂનામાંથી 200 રૂપિયાની મળી છે. 150 રૂપિયા દેતા 150 રૂપિયા આવી. આ જોવા ગાઈસ, આ એસી 150 રૂપિયા આવી, 150 રૂપિયા. એને હવા એમ કે ગાઈસ, ત્યારે હવા તમે જોઈ શકો એવી હવા કે તમને આમ મજા આવે. તમે એમ કહો ને 5 મિનિટ હોઈ ગયા હોય, તમને ડિનર આવી જાય. ગમે એવા ઠાઈકા હોય 5 મિનિટ ખાલી અહીંયા આવો ને, હવે તમે 5 મિનિટમાં હોઈ જ જાઓ સીધા. અને પંખામાં તો અત્યારે બહુ આ 5000નો પંખો છે. તમે આની સર્ચ મારજો, ઓલા ગૂગલમાં તમને સર્ચ મારો તો આ 5000નો પંખો છે. પણ આ રાઈતે ફૂટતા હોય ને તમે પલળી જ જાઓ, એટલું તપે. કારણ કે આ સ્લેબ રહ્યો ને, આની ઉપર અમારે લાદી છે, વ્હાઈટ છે. બ્લેક નાખ્યો ને તો બહુ તપે. વ્હાઈટ છે એટલા માટે આટલા એસી એટલે નાખી ને, બાકી એસી કંઈ જરૂર નથી. એસી ઉનાળા પૂરતી અત્યારે ઉનાળા પૂરતી જ નાખ્યું છે, બાકી તો બંધ જ રહેશે 4 મહિના. કારણ કે 4 મહિના તો ગરમી નીકળે છે. ચોમાસામાં જરીક ગરમી જાય એમાં ચાલુ કરે, શિયાળામાં ટ્રાય એવું નથી હોય. એટલે આપણે એ પ્રમાણે એસી લીધેલી છે. હવે 2 મહિના આટલું આપણને મેં કીધું શું લઈ, તો પપ્પા કે બહુ ગરમી થાય છે એટલા માટે લીધી છે. પછી હવે નથી તો કાંઈ વાત લઈ લો બીજું શું. અને મને પૂછ્યું નથી, તમે એમ કહેશો કે આ તારું પાણી પૂછે, એવું નથી. એ લઈ આવ્યા ત્યાં પછી મેં એસી કેમ લીધી? પપ્પા કે મેં પણ પૂછ્યું તો પપ્પાએ એસી કેમ લીધી? કે એસી બેટા ગરમી થાય છે ને એટલા માટે લીધી. આ બધું ચોખ્ખું ઉકાળ બોલું કે આપણી ભાષા ચોખ્ખી હોવી જોઈએ તો જ તમને બ્લોગ ગમે. બાકી તો હમણાં તમને કહી દઉં આમ ને તેમ ને તો તમને બ્લોગ જોવાનો હોય. આવું બધું છે. અને અત્યારે તો બીજું તો કંઈ છે નહીં. તમને આપણને શું દેખાય એન્ટરટેન માટે પાસે આપણી પાસે એક ફોન છે, એમાં તમને બ્લોગ ઉતારીશું. બીજો આપણે ફોન એક છે એની એપલનો, એક ફોન નથી, એન્ડ્રોઈડ નથી, એક એપલનો ફોન છે. અને આવો જ સપોર્ટ દેખાડજો તો આપણે હજી ચેલેન્જ વિડીયો અઘરા કરતા જશું. જેમ કે 24 કલાક આ બાથરૂમ ચેલેન્જ કરશું,
તો આ બધું કરશું. તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે આપણે કરીએ છીએ. અને તમને અમારા બ્લોગ કે ગમે એસી અત્યારે ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે વાગવામાં છે 11 વાગી ગયા છે, કારણ કે આખી રાત નીંદર નહોતી આવી. સવારે 6 વાગે નીંદર આવી છે અને આપણા ચેલેન્જ આવે 1 કલાક ખાલી બાકી છે. અત્યારે 10 મિનિટ પણ 11 વાગી ગયા છે. તો પહેલાં હું તમને મોઢું ધોઈ લઉં, પછી તમને બતાવું કે કેવી રીતે ચેલેન્જ આપણે મોઢું ધોવા જઈએ છીએ ગાઈસ. બ્રશ કરી લઈએ. ગાઈસ કોલગેટ નીકળતી નથી અત્યારે. નીકળી તો ગઈ. આગળ પ્રકારની કોલગેટ છે. હવે તમને બ્રશ કરી બતાવું કેવી રીતે બ્રશ થશે. તમે તમારી બ્રશ જોયું નહીં હોય. શોમાં તમારો શોમાં રાત્રે ધોવા માટે બ્રશ કરી દે. તો ગાઈસ અત્યારે બ્રશ કરી લીધું છે. હવે અત્યારે બ્રશ કરી લીધું છે અને હવે આપણે વાળ વળી લઈએ. આપણો મિરર છે કાંક. એક હાથે વાળ વાળવા બહુ ટફ છે ભાઈ ગાઈસ. જો તો ખરા ગાઈસ, એક હાથે કેમ વાળ વાળવા મારે. બારીક છે. અત્યારે ફૂલ ટેમ્પરેચર હાઈ થઈ જાય ને તો આપણે એસીમાંથી પાણી પડવા મળે છે. એટલે આપણું એસી છે વોલ્ટેજનું, એટલે ફૂલ ટેમ્પરેચર, હોલ ઉપર ટેમ્પરેચર એટલે ફૂલ ટેમ્પરેચર કહેવાય. બરાબર, એક મિનિટ તમને રાખીને બતાવું બધું વસ્તુ. વાળ ઓળી લો પહેલાં ગાઈસ, પછી તમને મળું. ઓકે. તો ગાઈસ તમે એમ કહેતા છો કે તમે તો વાળ આમ અહીંયા કપાળ ઉપર રાખો છો, આજે કેમ ઉપર રાખે? તો એનું કારણ એક જ છે, પણ હું કપાળ ઉપર રાખું છું ને તો અત્યારે આપણે કંઈક બહાર જવું ન એટલે આપણે ગરમી બહુ થવા મળે છે. એટલા માટે આપણે અહીંયા રાખીને બહુ અહીંયા બહુ ગરમી થઈ છે. કારણ કે અત્યારે તમને ખબર છે ગરમીનો દિવસ છે એટલે બહુ ગરમી થઈ છે. અને આ પ્રકારનો આપણો કંઈક મિરર છે. લાઈક શેર કોપરેટ આ બધું કાંક આપણું છે. અને આ તમે જોઈ શકો છો અત્યારે એસી ફોડ ઉપર ચાલુ જ છે. આખી રાતની ફોડ ઉપર ચાલુ છે. અને હું તમને એમ કહેતો હતો કે આપણે પાણી પડવા મને જો ટીપા પડે છે થોડા થોડા, જોવો કરીશ. તો એનું કારણ એક જ છે કે આ જો આ નળી હોય ને
એસીનું પાણી પડે તે માટે નળી હોય છે. જો ગાઈસ આ તમને નળી બતાવું, એમાંથી ટીપા જરી પડ્યા રાખે છે. અત્યારે આપણે બારી બંધ કરી દઈએ અને બારી ગાઈસ બંધ કરી દીધી છે. અને બ્લેન્કેટ અત્યારે આપણે હવે પકેલવો જોઈએ. આપણે આ કોલગેટ કરી હતી તે મૂકી દઈએ પહેલાં. જોઈ શકો છો ગાઈસ. હવે એટલે આપણે બ્લેન્કેટ આપણો તો અત્યારે કોઈ આવશે નહીં. થોડીક જ વાર છે આપણે ચેલેન્જ પૂરો કરો. કાલે આપણે 12 વાગે હું તમને એ દેખાડતો. સોરી ગાઈસ, ભૂલી ગયો છું કે કાલે આપણે કેટલા વાગે બ્લોગ ચાલુ કર્યો હતો. હું ગાઈસ ભૂલી ગયો છું અને એ જ માટે તમને હું મારી માફી માંગુ છું કે કાલે આપણે સવારે કેટલા વાગે, હું અહીંયા હાવ મારું મગજમાં જોઈએ. અત્યારે મને ખબર પડી કે એ તો કહેતા ભૂલી ગયો કે અમારે કેટલા વાગે બ્લોગ ચાલુ કર્યું છે મેં ચેલેન્જ. તો અત્યારે હવે આપણે વાગવામાં થોડીક જ વાર છે. અત્યારે 11:06 થઈ છે. તો તમને ટાઈમ થોડી દેખાડી રહ્યો કારણ કે ઘડિયાળ છે નહીં ને મારા ફોનમાં અત્યારે 11:06 થઈ છે. તો આવો જ આવો અમારો ચેનલ. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. બહુ મહેનત લાગી ગાઈસ. જે માણસ 1 કલાક અહીં જીવો ન હોય ઘરમાં, એ 24 કલાક કેમ રહે ગાઈસ? કાંઈ એન્ટરટેન માટે કાંઈ નહીં ગાઈસ. આવું બધું છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એટલી મહેનત કરવી પડે છે ગાઈસ વિડીયો પાછળ. તમને એમ લાગે વિડીયો બનાવે તો વિડીયો પાછળ બહુ મહેનત લાગે છે. હજી એડિટિંગ કરવાનું થશે, બીજા વિડીયો 3-4 વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી છે. એ હું એડિટિંગ કરીશ, આગળ બ્લોગ પતે એટલે એનું એડિટિંગ કરીશ ને પછી મૂકીશ. તો ગાઈસ આવું જ કાંઈક આપણું એસી ટૂર છે. રૂમ ટૂર તો મેં તમને પહેલે દઈ દીધો તો. અત્યારે કાલે હતી 23 તારીખ હતી, આજે 24 મે થઈ ગઈ છે. અને હવે ખાલી કેટલી મિનિટ ખબર ગાઈસ? 1 સેકન્ડ. 11:07 થઈ છે. હવે ખાલી ઓનલી ફોર અત્યારે 40 કે 40 મિનિટ તો નહીં, અત્યારે 50 મિનિટ ઓનલી ફોર છે. પછી આપણો ચેલેન્જ પૂરો ને પછી હું 24 કલાક બાદ પછી હું બહાર નીકળીશ. જોઈ શકો છો ગાઈસ. અત્યારે આપણે અને ફર્નિચર હું તમને એ કહેતા ભૂલી ગયો. ફર્નિચર આપણે આ રૂમમાં કરાવ્યું 4.5 લાખ રૂપિયા ફર્નિચરના લીધા ગાઈસ. અત્યારે લાકડાનો ભાવ એટલો વધી ગયો છે, બહુ વધી ગયો છે. કારણ કે રૂમ નવો લીધો, ઘર નવું લીધું ને 10 દિવસ ત્યાં તો ચેલેન્જ વિડીયો બનાવવાનું થઈ ગયો. રૂમ તો ઘર તો તમને હોમ ટૂર હું તમને દઈશ. અને બીજું તો હવે ગાઈસ એન્ટરટેનમેન્ટ કાંઈ વસ્તુ નથી. તમને મેં કાલે રૂમ ટૂરમાં દેખાડી એક પણ વસ્તુ એન્ટરટેનમેન્ટ હતું નહીં. માંડ 24 કલાક ગાઈસ ગયા. તો અત્યારે 11:59 થઈ છે ને 1 મિનિટ પછી તમારો ભાઈ એટલે સોમભાઈ રાતડિયા ઘરની બહાર નીકળશે. અને એટલે એમ તો કાંઈ બીજો બધા હોય નહીં, કારણ કે અહીંયા બહાર રાતે સૂઈ ગયો, આખો દિવસ કાઢવાનો હતો. આખો દિવસ ગમે એમ કરી નીકળી જાય. અને બહારનું અત્યારે વાતાવરણ મને જોઈને મને કાંઈક થાય છે. એવું ગાઈસ કે અત્યારે વિયો જો બહાર એમ થાય. બહાર અત્યારે કામ ચાલુ એટલે હું અહીંથી રૂમથી બહાર નહીં જઈ શકું. અહીંથી આપણે ટપશું, અહીંયા ઘડીક ઊભા રહેશું અને પછી કામ પૂરું થશે ને તે આપણે બહાર જશું. તો ગાઈસ આવું બધું છે. તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. આવું બધી મહેનત કરવી પડે છે તમારી પાછળ. અમારે બહારનું વાતાવરણ ગાઈસ બહુ મસ્ત વાતાવરણ છે. અત્યારે મને બહાર જવાનું મન થયું છે. આપણે ધાબા ઉપર જઈએ અમે, પણ હવે ચેલેન્જ પૂરો થાય તો સારું. હવે કેટલી મિનિટ થઈ? બસ ગાઈસ ઓનલી ફોર 40 સેકન્ડ રહેશે. હવે આપણે બારી તો બંધ નથી, બારી તો બંધ નથી કરવાનું, અહીં ઢપવાનું છે. ગાઈસ આપણો ચેલેન્જ આજ પૂરો થઈ ગયો છે. જો ગાઈસ અત્યારે તડકો પણ આવી ગયો છે અને આપણું ઘરે એસી બંધ કરી દઈએ. ખોટું બિલ આવે નહીં. તો મારા પપ્પા એમ પાછા કહે કે તારો બાપ બીજ ભરશે અત્યારે. તો ગાઈસ અત્યારે એસી આપણી બંધ થઈ ગઈ. હમણાં ઓલું પંખોડું ખરીને બંધ થશે. પછી રિમોટ આપણે એમ ફેંકી દીધો છે. અને ગાઈસ અત્યારે અહીંથી આપણે ચડીને બહાર જઈએ છીએ 24 કલાક બાદ. અત્યારે આપણે થોડુંક પાણી, 1 સેકન્ડ પાણી પીધો ગાઈસ. આપણે ફોન કરેલું 24 કલાક બાદ આપણે બહાર જઈશું ગાઈસ. 24 કલાકમાં અહીંયા તો થોડુંક એસીનું ટેમ્પરેચર થોડુંક હાઈ છે ને એટલે અહીંયા ગરમી બહુ. આપણે અહીંથી જ અત્યારે બેસી ઝાડા બહુ ચડાય બહાર રખડતા હોય પછી 24 કલાક અંદર દે ને. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ આવા બ્લોગ અમારે જોવા માટે અમારી ચેનલ સોમ રાતડિયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણો મિરર છે. તો
બધાને દિલથી જય માતાજી, અને બધાને બરાબર ખુશ રાખે મારી માતાજી હું પ્રાર્થના કરું છું. અને અત્યારે આપણે 24 કલાક પૂરા થઈ ગયા છે, તો અમને તમારો અમને બ્લોગ ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતા.